તો ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટી ડિમોલિશન ડ્રાઈવ અમદાવાદ શહેરમાં ચાલી, જેની નોંધ નેશનલ મીડિયાએ પણ લીધી। આ કાર્યવાહી શા માટે જરૂરી હતી તે જાણવા માટે જુઓ મિની બાંગ્લાદેશ પર દાદા સરકારની મોટી કાર્યવાહીમાં। ઓગણપચાસ જેસીબી એક સાથે, 2000 પોલીસ કર્મી એક સાથે એક સ્થાન પર આટલી મોટી કાર્યવાહી કેમ? અમદાવાદને બાદ કરતા આ સવાલ દેશના નાગરિકોને આજે થઈ રહ્યો છે, જેનો જવાબ આ અહેવાલમાં તમને મળવાનો છે। ચંડોળા તળાવ એક સમયે અમદાવાદ શહેરની જીવાદોરી હતું। 1200 હેક્ટરમાં ફેલાયેલું તળાવ આજે મોટે ભાગે શુષ્ક ધૂળનું મેદાન બની ગયું છે અને બે ભાગમાં બડા તળાવ અને છોટા તળાવ તરીકે કંઈક આ રીતે ઓળખાય છે। છોટા તળાવમાં સંપૂર્ણપણે દબાણ થતા અને બડા તળાવની બંને બાજુએ ગેરકાયદે ન માત્ર ઝૂંપડપટ્ટી ઊભી કરવામાં આવી, પરંતુ ગેરકાયદે બાંગ્લાદેશથી ઘૂસણખોરી થતા આ કાર્યવાહી કરવી પડી છે। હવે એક નજર કરો વર્ષ 2010 થી લઈને 2025ની સામે આવેલી આ તસવીર પર, રેતી, રોફ, ખૌફના આ રિયલ રિપોર્ટ પર। આ સ્થિતિ और बदतर થતી જો પુલવામા હુમલો જમ્મુ કાશ્મીરમાં ન થયો હોત। પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં મળેલી સીસીસીની બેઠકમાં ગેરકાનૂની વસવાટ કરતા વિદેશી નાગરિકો અને વિશેષ કરીને પાકિસ્તાની, બાંગ્લાદેશી અને રોહિંગ્યા ઘૂસપેઠીઓ પર સમગ્ર દેશમાં એક્શન લેવાનું નક્કી કરાયું હતું, જે બાદ ગુજરાત સરકાર અને પોલીસ કંઈક આ રીતે એક્શનમાં આવી। तरस का केस हो और पिछले 3 साल के आंकड़ा देखें तो बहुत सारे ड्रग्स के केस यहाँ पे हुए थे। ड्रग का एक बहुत बड़ा कार्टेल यहाँ से ऑपरेट करता था। उसके अलावा 2024 में अहमदाबाद क्राइम ब्रांच ने यहाँ पे 2 लड़कियों को रेस्क्यू किया था, जिनकी उम्र 18 साल से कम थी, माइनर थी, और वो उनको वहाँ उस चंडोला तालाब में ज़बरदस्ती शारीरिक शोषण और प्रोस्टिट्यूशन करवाया जा रहा था। अभी अगर मैं बात करूं तो बहुत सारी बांग्लादेशी जो गर्ल्स हैं, जो हमने पिछले 127 जितने बांग्लादेशी पिछले 1 साल में पकड़े थे, उनके इंटेरोगेशन में भी हमें ये पता चला था कि यहाँ इस विस्तार में बहुत सारी जो लड़कियों को फुसलाकर जॉब का लालच दे के यहाँ लाया जाता है और उनको से ज़बरदस्ती प्रोस्टिट्यूशन या देह व्यापार करवाया जाता है। और धीरे धीरे ये जो विस्तार था, गैर कायदेसर प्रवृत्ति यहाँ काफ़ी बढ़ रही थी। और एक केस हमने अहमदाबाद क्राइम ब्रांच ने किया था, जिसमें ये लोग पैसा यहाँ कमाकर गैर कायदेसर प्रवृत्ति से मनी लॉन्ड्रिंग शेल कंपनीज के द्वारा बांग्लादेश भेज रहे थे। ચંડોળા તળાવના સંપૂર્ણ ચિતાર પર હવે એક નજર કરીએ તો આ વિસ્તાર ક્રિમિનલ સ્પોટ વિસ્તાર બની ગયો હતો। ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ વખતો વખત અહીંથી થતો હતો। 2024માં પણ 18 વર્ષની 2 યુવતીઓનું સફળતાપૂર્વક રેસ્ક્યુ પોલીસે કર્યું હતું, જે તપાસમાં સામે આવ્યું હતું કે શારીરિક શોષણ પ્રવૃત્તિ અહીં ચાલતી હતી। પોલીસે એક વર્ષમાં 127 જેટલા બાંગ્લાદેશીઓની ધરપકડ કરી હતી। નોકરીની લાલચ આપી દેહ વેપાર સુધીની પ્રવૃત્તિ અહીં ચાલતી હતી। વધુમાં જે રૂપિયા તેઓ કમાતા હતા તેને મની લોન્ડરિંગના માધ્યમથી બાંગ્લાદેશ તેઓ પહોંચાડતા હતા। અત્યાર સુધીમાં 890 જેટલા શંકાસ્પદોને ઝડપી પાડવામાં આવ્યા છે, જેમાંથી 150 જેટલા લોકો બાંગ્લાદેશના હોવાનું પુરવાર થયું છે। ખોટા પુરાવા બનાવી ગેરકાયદે દબાણ કરી વીજ કનેક્શન પણ ખોટી રીતે તેઓ લેતા હતા, જેનો માસ્ટર માઇન્ડ લાલુ બિહારી હોવાનું પણ સામે આવતા પોલીસે તેની અને તેના પુત્રની ધરપકડ કરી અને તેના સાગરીતો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। લાલુ બિહારી એ જ શખ્સ છે જેણે ગેરકાયદે ચંડોળા તળાવ પર પોતાનું ફાર્મ હાઉસ બનાવ્યું છે, વ્યાજખોરીનો ધંધો કરે છે, ગેરકાયદે બાંગ્લાદેશીઓને શરણ માટે ખોટા પુરાવા બનાવીને આપે છે। પોલીસે હવે આ કેસમાં ખોટા ડોક્યુમેન્ટ કોણ બનાવે છે તે દિશામાં તપાસ હાથ ધરી છે। वो पिछले 4-5 साल से कब्जा किया हुआ था, उससे ज़्यादा भी हो सकता, पर 4-5 साल से थे। और वो 2000 स्क्वायर मीटर से ज़्यादा की जगह पे तालाब के ऊपर मिट्टी डाल के उसने सब अपना फार्म हाउस बनाया। कि एक लालू बिहारी वो यहाँ पे बहुत बड़ा फार्म हाउस चला रहा है, बनाया हुआ है, और उसमें बहुत बड़ा प्रोस्टिट्यूशन का रैकेट हो, चाहे बहुत ज़्यादा ब्याजखोरी का धंधा हो, तो वो यहाँ से करवाता है। और अगर कोई भी बांग्लादेशी या दूसरे देश के नागरिक यहाँ आते हैं तो उनका गलत डॉक्यूमेंट बनवाने में भी इसका काफ़ी बड़ा हाथ है।
जिसको ध्यान में लेके कल अहमदाबाद क्राइम ब्रांच ने लालू बिहारी, उसका लड़का और उसके अलावा अन्य लोग जो इस पूरे कौभांड में शामिल थे उनके विरुद्ध में गुना दाखिल किया गया। કોર્પોરેશન અને પોલીસની આટલી મોટી ટીમ હોવા છતાં પણ એક દિવસમાં દબાણ દૂર ના થાય તેટલી મોટી માત્રામાં જે રીતે ગેરકાયદે દબાણ ઊભું કરાયું હતું તેની જાળ ક્યાં સુધી ફેલાયેલી છે તે તપાસ દરમિયાન જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ, ગુજરાત।